નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે 5 સ્ટાર તડકામાં અને હું છું આપની દોસ્ત અદિતિ। મિત્રો, આપણે કોઈને પણ પૂછીશું ને કે સ્ત્રીની સાથે જોડાયેલો સમાનાર્થી શબ્દ કયો, તો લોકો તરત જ જવાબ આપી દેશે કે રસોઈ। ભાઈ, યુગો બદલાતા ગયા છે, અનેક ફેરફારો થતા ગયા છે, પણ આ બંને એકબીજા સાથેનો નાતો ક્યારે પણ તોડ્યો નથી અને ભવિષ્યમાં તૂટવાનો પણ નથી। તો જાત જાતની વાનગીઓ સાથે હું અદિતિ ફરી હાજર છું। તો શરૂ કરીએ 5 સ્ટાર તડકાની આજની સફર। મિત્રો, નવી નવી વાનગીઓ બનાવવાનો તમારો શોખ જ રોજ બપોરે અમને તમારા સુધી ખેંચી લાવે છે અને તમારા શોખને સંતોષે તેવી નવી જ બે વાનગીઓ આજે આપણને શીખવવાના છે મેઘાબેન। તો સૌપ્રથમ આપણે મળવાનું છે મેઘાબેનને। હાય મેઘાબેન, કેમ છો? બસ મજામાં। મેઘાબેન, તમારે દર્શકોને બે મસ્ત મજાની વાનગીઓ શીખવવાની છે જેથી લોકો ખાઈને અને ખવડાવીને એકદમ ખુશ થઈ જાય। ચોક્કસ ચોક્કસ। તો પહેલી વાનગીમાં શું બનાવવાનું વિચાર્યું છે? પહેલી વાનગી ચાઇનીઝ લોલીપોપ બનાવવાની છું। એ બાળકોને ખૂબ જ ભાવે। લોલીપોપ સાંભળીને લોકો ખુશ થઈ જાય, એકદમ અટ્રેક્ટ થઈ જાય। હા, એટ્રેક્ટ થઈ જાય જોઈને અને નામ સાંભળીને જ નામ સાંભળીને અને સ્ટીક જોઈને એ લોકો ખુશ થઈ જાય। બરાબર છે। લોલીપોપ આવે એટલે બાળકોને તો નામ અટ્રેક્ટ કરે છે એટલા માટે। તો આ વેજ ચાઇનીઝ લોલીપોપ કેટલી વારમાં બની જતી હોય છે? બસ 15 બધું તૈયાર હોય મટીરીયલ તો 10 થી 15 મિનિટમાં બની જાય। ઓકે, તમે પ્રી પ્રિપેરેશન તો સરસ કરીને રાખી છે, બધા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે, તો બધા જણાવી દો કે કયા કયા છે? ઓકે, આ 3 કલરના કેપ્સિકમ છે, આ છીણેલી કોબીજ છે, આ બાફેલા નૂડલ્સ છે, આ બાફેલા બટાકાનો માવો છે, આ આદુ મરચા લસણની પેસ્ટ છે, આ સમારેલા ગાજર છે અને આ લીલી ડુંગળી છે અને આ ક્રશ કરેલા વટાણા છે, આ આરાનો લોટ છે, આ બ્રેડ ક્રમ્સ છે, આ સોયા સોસ, આ ચીલી સોસ છે અને આ ચાઇનીઝ મસાલો છે અને આ તેલ છે પૂરણ। હા, અને તૈયાર સ્ટીક છે, સૂપ સ્ટીક છે। ઓકે મેઘાબેન, બાળકોને ખૂબ જ પસંદ પડે તેવી તમે વેરાયટી બનાવવાના છો, કેવી રીતે બને છે શીખવી દો। ઓકે, આપણે સૌપ્રથમ પહેલા મિશ્રણ તૈયાર કરીશું। એના માટે 2 ચમચી તેલ લઈશું આપણે। બરાબર। તેલ ગરમ થાય એટલે એમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખીશું। બરાબર, 2 ચમચી। હા, ઓકે। બરાબર, સંતળાવા દેવાની। હા, રેસ સંતળાઈ જાય પછી આપણે છીણેલી કોબીજ। અચ્છા, લગભગ કેટલી હશે આ? 50 ગ્રામ છે આ છીણેલી કોબીજ। બરાબર છે, એ નાખીશું। ત્યાર પછી આ 3 કલરના કેપ્સિકમ નાખીશું અંદર। ઓકે। બાળકોને ગમે એટલા માટે 3 કલરના કેપ્સિકમ લીધા છે। અચ્છા, એકદમ ઝીણા સમારેલા છે? એકદમ ઝીણા સમારેલા। લગભગ કેટલા લીધેલા છે? એ બી 50 ગ્રામ જ છે। બરાબર છે। પછી આ લીલી ડુંગળી ક્રશ કરેલા વટાણા લીધા છે। અચ્છા, એ બી 50 ગ્રામ છે, એ નાખીશું આપણે। એકદમ કલરફુલ રેડી થાય। હા, એટલે આ રંગબેરંગી થાય એટલે બાળકો આકર્ષાય એના માટે, એટલા માટે આ રીતે બનાવી છે। અચ્છા, આ છીણેલું ગાજર સમારેલું ગાજર નાખીશું। અચ્છા, ઓકે, ઝીણું સમારેલું છે? હા, ઝીણું સમારેલું એકદમ। બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ એક સાથે જ એડ કરી દેવાના છે? હા, બધા જ। અને પછી એને ચડવા દઈશું આપણે। આ થોડી લીલી ડુંગળી છે। ઓકે, એ પણ 2 ટેબલસ્પૂન જેટલી? હા, 2 ટેબલસ્પૂન। ઓકે, બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ સરખા માપથી એડ કરીએ તો પણ હા, ચાલે? તો બી ચાલે, તો બી ચાલે। અને એક એવી વેરાયટી છે કે બાળકો ખૂબ જ આકર્ષાય, એટલે જો બાળકોને પસંદ ના હોય ને એ ઇન્ગ્રેડિયન્ટ્સ પણ નાખી દેજો ને તો બી ખાઈ લેશે, અંદર દેખાશે જ નહીં। અને ચાઇનીઝ નું નામ આવશે એટલે નૂડલ્સ આવશે? હા, નૂડલ્સ આવશે એટલે લોકો ખુશ થઈ જશે। ઓકે, એટલે સીઝન પ્રમાણે જે પણ વેજીટેબલ્સ અવેલેબલ હોય એ બધા આપણે એડ કરી શકાય? બધા જ નાખી શકાય અંદર। ઓકે, બધા વેજીટેબલ આપણે મિક્સ કરી દીધા છે, હવે એને ચડવા દઈશું આપણે થોડી વાર। ઓકે મેઘાબેન, આ બધા જ વેજીટેબલ્સને થોડી વાર ચડવા દઈએ અને ત્યાં સુધી વાનગીઓ વિશે તો આપણે વાતો કરવાની જ છે આગળ, તમારા વિશે પણ થોડી વાતો થઈ જાય। હાલમાં શું કરો છો આપ? બસ, હું હાઉસવાઈફ છું। અચ્છા, તમારી હોબીઝ વિશે અમારે જાણવું છે। બસ, મારી હોબી જુદી જુદી રસોઈ બનાવવાની છે। હા, એટલે એક વાનગી તો તમે અમને શીખવી જ રહ્યા છો। આ સિવાય તમને સૌથી વધારે કઈ રેસીપી બનાવવી ગમતી હોય છે? મને પંજાબી આઈટમ બહુ ગમે છે। પંજાબી જુદા જુદા શાક બનાવવાનું બહુ ગમે છે। અચ્છા, અચ્છા, અને પરિવારજનોને ઘરનું જ ખાવાનું પસંદ છે? ઘરનું જ। અમે હું બધી જ આઈટમ ઘરે જ બનાવું છું। કોઈ પણ આઈટમ હોય મારી જાતે જ બનાવું છું। અચ્છા, અચ્છા, અને બધી જ આઈટમ ઘરે જ બનાવું છું, બહારનું કોઈ વસ્તુ ઓકે, એટલા બનાવવાના શોખીન છો વાનગીઓને, તો પછી ઘરના લોકો ખાવાના પણ શોખીન હશે? કોણ કોણ છે આપના ઘરમાં? મારા મિસ્ટર છે, મારી બેબી છે અને બાબુ છે। અચ્છા, અચ્છા, એટલે આ જે વાનગી ખાસ તમે તમારા ડોટર અને સન માટે બનાવી રહ્યા છો? મારા મિસ્ટરને બહુ ભાવે છે। શું વાત છે, તમે કહો કે બાળકો માટે છે? હા, એટલે બાળકોને બી ભાવે છે। બાળકોમાં મારા પાડોશીની છોકરી પેલી નાની છે, એને બી બહુ ભાવે છે। શું નામ શું છે એનું? એનું નામ છે ખુશી। અચ્છા, તમારા હસબન્ડ અને ખુશીને ડેડિકેટ કરો છો આટલી રેસીપી? ચાલો।
હવે આ મિશ્રણ ચડી ગયું છે. હવે આપણે એમાં મસાલા નાખીશું. હા. સૌ પ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અંદર. ચાઇનીઝ મસાલો નાખીશું. ઓકે. ચાઇનીઝ આઈટમ છે હા, ટેસ્ટ લાવવો પડે. ટેસ્ટ માટે લગભગ 1 ટેબલસ્પૂન છે. હા, 1 ચમચી ચાઇનીઝ મસાલો છે. 1 ચમચી સોયા સોસ નાખીશું. અચ્છા. 1 ચમચી ચીલી સોસ નાખીશું. અને પછી હલાવી દઈશું. હા, ચોક્કસ. આ બધા જ વેજીટેબલ્સને જો પહેલેથી બોઇલ કરીને આપણે રાખ્યા હોય તો જલ્દીથી ચડી જશે ને? હા, જલ્દી ચડી જાય, પણ એ બોઇલ કરેલાનો સ્વાદ જરા ડિફરન્ટ હોય છે. ડિફરન્સ હશે. ઓકે. અને અમે આને ચડતા બહુ વાર નથી હા, લાગતી બરાબર છે. એટલા માટે. બધા સ્ટફિંગમાં આપણે બટાકાનો માવો નાખીશું. ઓકે, એ છેલ્લે એડ કરીએ. હા, એટલે મસાલો નાખ્યા પછી થોડો નાખીએ એટલે થોડું વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલા માટે એને છેલ્લે નાખવાનું. અને બટેકા પૂરતો મસાલો આપણે કરી દીધો છે ઓલરેડી? ના, એ આમાં વધારે નાખી જ દીધું છે. અચ્છા, અંદર હા. આવી જ જશે અને બટાકા જેટલું. અને બટેકાનું માપ કેટલું રાખવાનું છે? 2 બટાકા લેવાના છે. ફાઇન. એ બાઇડિંગ માટે જ લેવાના છે, કારણ કે આપણે લોલીપોપ તૂટી ના જાય એટલા બરાબર માટે છે. binding પ્રોપર વળાવી જોઈએ. હા, એટલા માટે. અચ્છા, બીટનું છીણ અને ગાજરના છીણનો ઉપયોગ ક્યારે કરવાનો હા, છે? એ આપણે છેલ્લે ગાર્નિશિંગ માટે કરીશું. ડીશમાં ગાર્નિશિંગ કરવા માટે, એટલે Fine. થોડું એટ્રેક્ટિવ લાગે બાળકોને, કલરફુલ હોય એટલા માટે. હવે આ મિશ્રણ રેડી છે. મિશ્રણ રેડી છે. હવે એમાં નીચે ઉતારીને આપણે બ્રેડ ક્રમ્સ અને આરા લોટ નાખવાનો. ઓકે, તો બાઉલમાં ટ્રાન્સફર કરીએ. ચાલો. હવે આમાં આપણે 2 ચમચી આરા લોટ અને 2 ચમચી બ્રેડ ક્રમ્સ નાખીશું. ચોક્કસ. તેનાથી બાઇડિંગ આવી જાય એટલા માટે. બરાબર છે. આમ તો બટેકાનો ઉપયોગ કરેલો જ છે. હા, પણ એટલે શું Proper થોડું આવવું ઉપરનું જોઈએ. કડ છે જરા ક્રિસ્પી થાય એટલા માટે. ચોક્કસ. અને આ બ્રેડ ક્રમ્સ. આ બ્રેડ ક્રમ્સ છે, આ 2 ચમચી અને 2 ચમચી આરાનો લોટ છે. હવે એ બધું મિક્સ કરી દઈશું આપણે. હા. એકદમ સરળ રેસીપી છે, હા. પણ સ્વાદિષ્ટ હશે એકદમ. સ્વાદિષ્ટ, એકદમ સ્વાદિષ્ટ. આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એની લોલીપોપ પાડવાની છે. અચ્છા, આ મિશ્રણને થોડી વાર ઠરવા દેવું હા, પડશે? થોડી વાર 5-7 મિનિટ સુધી એને થોડું ઠંડુ થવા દેવાનું. ઓકે. અચ્છા, એટલે નેક્સ્ટ સ્ટેપ ત્યારે થઈ શકશે જ્યારે આ ઠરશે. હા. ઓકે, તો ઠરવા દઈએ અને બ્રેક લઈએ. ફ્રેન્ડ્સ, અત્યારે બ્રેક લેવાના 2 રીઝન છે. એક તો બ્રેક લેવાનો સમય થઈ ગયો છે અને લોલીપોપના મિશ્રણને થોડી વાર ઠરવા દેવાનું છે. તો ત્યાં સુધી થોડી વાર રાહ જોઈએ અને નાનકડો બ્રેક લઈ લઈએ. कुछ पक रहा है, क्या महक है, आहा, स्वाद और खुशबू का अनोखा संगम, तड़के का एटम बम, गाय चाप मिर्ची। नटराज आटा मेकर एक अत्याधुनिक घरेलू आटा चक्की जो अनाज के पौष्टिक तत्वों को रखे 100% सुरक्षित और शुद्ध। नटराज से बना होममेड आटा, आपकी फैमिली का फिटनेस फॉर्मूला। नटराज आटा मेकर, आप बनाए एक तंदुरुस्त भारत। स्वाद के साथ सेहत भी। श्री गणेश प्रीमियम मिर्ची पाउडर, आज का स्वाद कल की सुरक्षा। चलो चलो चलो, oh yeah, let's go for ice cream. Come on, come on, come on, oh yeah. ગુજરાતમાં પહેલીવાર મહિલાઓને પગભર કરવાની ઝુંબેશ ઉપાડી આ સરકારે મિશન મંગલમ યોજના સાથે છેલ્લા 10 વર્ષમાં 2.5 લાખથી વધારે સખી મંડળો, 48,000 થી વધુ સ્વસહાય જૂથોના માધ્યમથી 25 લાખ મહિલાઓ થઈ પગભર. અને મહિલા સશક્તિકરણની આ જ પ્રથાને સાચવશે બજેટ 2012. સખી મંડળોને રૂપિયા 1,000 કરોડના ધિરાણ સાથે હવે બેંક લોન પર 5% વ્યાજ સહાય. નવી પેઢીની યુવતીઓના આર્થિક સશક્તિકરણ માટે રાજ્યમાં 5 મહિલા ITIની સ્થાપના. દેશમાં પહેલીવાર ગુજરાતમાં મહિલાઓ દ્વારા સ્વતંત્ર ઉદ્યોગો માટે સાણંદમાં થશે ઇકોનોમિક ઝોનની રચના. ગુજરાતનું ગૌરવ, સ્ત્રીઓની રાજ્યના આર્થિક વિકાસમાં અપૂર્વ ભાગીદારી. कुछ पक रहा है,
क्या महक है आहा, स्वाद और खुशबू का अनोखा संगम, तड़के का एटम बम, गाय चाप मिर्ची। વેલકમ બેક ફ્રેન્ડ્સ. આજની પહેલી વેરાયટી બનાવી રહ્યા છે મેઘાબેન અને વાનગીનું નામ છે વેજ ચાઇનીઝ લોલીપોપ. મિશ્રણ તો થઈને રેડી થઈ ગયું છે, તો આગળની પ્રોસેસ પણ શીખી જ લઈએ. મેઘાબેન, તમારી જે ફર્સ્ટ રેસીપી છે વેજ ચાઇનીઝ લોલીપોપ, એના માટેનું સ્ટફિંગ તમે બનાવ્યું અને ઠરીને રેડી થઈ ગયું. હા. હવે આગળની પ્રોસેસ શીખવી દો. ચાલો. હા, હવે આપણે સ્ટફિંગના લોલીપોપ્સ બનાવીશું. હા. આ સૂપ સ્ટિક લઈને એને લોલીપોપ્સ વાળીશું. ઓકે. એકદમ મોટી સાઇઝ બનાવીએ છીએ. હા, મોટા સાઈઝ. કેન્ડી જેવું પણ કહી શકીએ આને. કેન્ડી બી કહી શકાય એને. અને આને તળવાનું છે કઈ રીતે? જસ્ટ આખું જ સ્ટિક સાથે જ એડ કરીએ છીએ આપણે? ના, સ્ટિક સાથે નહીં, કાણાવાળા ચાણામાં આપણે સ્ટિક પકડીને તળીશું. ઓકે. અચ્છા. અને આ લોલીપોપ ગરમા ગરમ હોય તો વધારે સારું લાગે છે કે ના, ઠંડે ઠંડી પડે? બી બહુ સરસ લાગે છે, કારણ કે ઉપર તળેલા નૂડલ્સ આવશે ને એટલે બહુ ક્રિસ્પી લાગશે. અચ્છા. ઓકે. હજુ તળેલા નૂડલ્સ આપણે એડ કરવાના બાકી છે. હા, ઉપર હજી એની પર નૂડલ્સ ચોંટાડીશું આપણે. તૈયાર થઈ ગયા છે આપણે. હવે આપણે એની પર નૂડલ્સ ચોંટાડીશું. હા. અચ્છા, બોઇલ કરેલા નૂડલ્સ. હા, બોઇલ કરેલા નૂડલ્સ એની સાથે તળાઈ હા, જશે. તળાઈ જશે. એનાથી આખું કવર કરી દેવાનું. હા, આખું કવર કરી નહીં લો. એટલે અનઇવન શેપ આવશે પણ સરસ હા. લાગશે. અદિતિ, હવે આ લોલીપોપ તૈયાર થઈ ગયા છે. હવે હા. આપણે એને કાણાવાળા ચાણામાં સૂપ Okay. સ્ટિક પકડી અને તળી લઈશું. શ્યોર. અચ્છા, બધી બાજુ ફેરવતા હા, જવાનું. ફેરવતા જવાનું અને ગોલ્ડન બ્રાઉન કલરના ઉપરના નૂડલ્સ થઈ જાય એટલે હા. આપણે કાઢી લેવાનું. ઓકે. કારણ કે અંદર તો બધું ચડેલું છે. આપણે બરાબર ખાલી છે. noodles જ એ તો બધું ઓલરેડી કુક કરેલું જ છે. કરેલું. એક જ તળી શકાશે. હા, એક જ તળી શકાય. આઈડિયા સારો છે, ગરમ પણ ના લાગે. હમ. હા, અને જે પ્રોપર ઉપરનું તળાઈ પણ જાય. આ થઈ ગયા છે. આ રીતના ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે કાઢી લઈએ. ઓકે, ફાઇન. અદિતિ, હવે આપણે આ બધા લોલીપોપ્સ તળાઈ ગયા છે. હવે એને આપણે ડીશમાં કાઢી અને પછી સર્વ કરીશું. ચોક્કસ. હવે આપણે આ સર્વિંગ ડીશમાં વચ્ચે ટોમેટો સોસ મૂક્યો છે બરાબર છે. અને બાજુમાં ગાજરની છીણ અને કોબીજની બીટની છીણ મૂકી છે. ફાઇન. અને એની પર આપણે એક ડ્રોપ સાલ્સા સોસનું મૂકીશું. એટલે ચાઇનીઝમાં સાલ્સા સોસ અને થોડું તીખાસ બી લાવે એટલે. અચ્છા, ટોમેટો કેચઅપ તો છે જ. હા, અને ટોમેટો સાથે? કેચઅપ તો છે જ. સાથે આ સાલ્સા સોસના ડ્રોપ્સ મૂકીશું. ઓકે. Okay. આ રેડી છે અદિતિ આપણા વેજ ચાઇનીઝ લોલીપોપ. ઓકે. મિત્રો, જો તમારા ઘરે નાના બાળકો હોય તો તેમને ખુશ કરવા માટે વેજ ચાઇનીઝ લોલીપોપ તમારા ઘરે ચોક્કસથી બનાવજો. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ નોટ કરી લો. તેલ 2 ટીસ્પૂન, આદુ મરચાની પેસ્ટ 2 ટીસ્પૂન, છીણેલી કોબીજ 50 ગ્રામ, ક્રશ કરેલા વટાણા 50 ગ્રામ, ઝીણું સમારેલું ગાજર 50 ગ્રામ, રેડ કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, યલો કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, ગ્રીન કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, લીલી ડુંગળી 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ચાઇનીઝ મસાલો 1 ટીસ્પૂન, સોયા સોસ 1 ટીસ્પૂન, ચીલી સોસ 1 ટીસ્પૂન, બાફેલા બટેકા 2 નંગ, આરાલોટ 2 ટેબલસ્પૂન, બ્રેડ ક્રમ્સ 2 ટીસ્પૂન, સૂપ સ્ટિક 5 નંગ, બોઇલ કરેલા નૂડલ્સ 1 બાઉલ, તેલ તળવા માટે, પીરસવા માટે ટોમેટો કેચઅપ
અને સાલ્સા સોસ. વેજ ચાઇનીઝ લોલીપોપ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આદુ મરચાની પેસ્ટ, છીણેલી કોબીજ, ઝીણા સમારેલા રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, યલો કેપ્સિકમ, ક્રશ કરેલા વટાણા, ઝીણું સમારેલું ગાજર, લીલી ડુંગળી એડ કરી થોડી વાર ચડવા દો. ત્યારબાદ તેમાં મીઠું, ચાઇનીઝ મસાલો, સોયા સોસ, ચીલી સોસ એડ કરી બરાબર મિક્સ કરી ત્યારબાદ તેમાં બાફેલા બટેકાનો માવો એડ કરી એક બાઉલમાં કાઢી આરા લોટ અને બ્રેડ ક્રમ્સ એડ કરી બરાબર મિક્સ કરી દો. હવે સૂપ સ્ટિક થી લોલીપોપ વાળી બોઇલ કરેલા નૂડલ્સ થી લોલીપોપને કવર કરી ગરમ તેલમાં તળી દો. પછી તેને પ્લેટમાં લઈ સાલ્સા સોસ થી ગાર્નિશિંગ કરી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો તો આ તૈયાર છે વેજ ચાઇનીઝ લોલીપોપ. ફ્રેન્ડ્સ, ચિલ્ડ્રન સ્પેશિયલ રેસીપી શીખવાની તો મજા પડી ગઈ. બીજી મજેદાર વાનગીમાં મેઘાબેન શું બનાવવાના છે, ચાલો તેમની પાસેથી જાણીએ. મેઘાબેન, હવે સેકન્ડ રેસીપી દર્શકોને શીખવવાનો સમય થઈ ગયો છે, તો કહી દો દર્શકોને કે બીજી વાનગીમાં શું બનાવવાના છે. બીજી વાનગીમાં ચોકો હાર્ટ બિરયાની બનાવવાની છું, જે સ્વીટ ડિશ છે. અચ્છા, તો આ પણ અગેન બાળકોને પસંદ પડે તેવી રેસીપી છે. બાળકોને પસંદ પડે. ચોકલેટની વાનગી હોય એટલે બધાના મોંમાં પાણી આવવા લાગે. અને આ બિરંજ કેટલી વારમાં બની જતું હોય છે? 10 મિનિટમાં. 10 જ મિનિટ. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દો. હા, એના માટે આ ઘઉંની સેવ છે, ખાંડ છે, ઘી છે, ઇલાયચી પાવડર છે અને દૂધ છે અને મોળો માવો છે અને મેઇન ચોકલેટ પાવડર છે. ઓકે મેઘાબેન, શીખવી દો કે ચોકલેટ હાર્ટ બિરંજ કઈ રીતે બને છે. ઓકે, 2 ચમચી આપણે ઘી લઈશું પહેલા. ઓકે, બે ટીસ્પૂન જેટલું ઓઇલ, સોરી ઘી છે. હા, એમાં આપણે આ ઘઉંની સેવ સાંતળીશું. બરાબર છે. 100 ગ્રામ ઘઉંની સેવ છે. અચ્છા અચ્છા. ગુલાબી થાય ત્યાં સુધી એને સાતળવાની છે આપણે. બરાબર છે. હજુ આનાથી પણ એકદમ ઝીણી આવે છે. હા, એ વર્મિસેલી આવે છે. વર્મિસેલીનો ઉપયોગ કરી શકીએ આમાં? હા, પણ એ એકદમ અંદર ગળી જાય એટલા માટે. આ થોડી ઉપર દેખાશે ઓકે, ફાઇન. એટલા માટે. ક્યાં સુધી સાતળવાની છે આને? બસ આ થોડી ગુલાબી થાય એટલે આપણે એમાં દૂધ નાખીશું પછી. ઓકે. અને કેટલું પ્રમાણ રાખ્યું છે આ સેવનું? 100 ગ્રામ સેવ છે. અને સામે દૂધનું કેટલું રાખવાનું? દૂધ એનાથી 3 ગણું જોઈએ, એટલે 300 ગ્રામ દૂધ જોઈએ. ઓકે. કારણ કે એને આ સેવને આપણે દૂધમાં ચડવવા દેવાની છે એટલા માટે. આ થઈ ગઈ છે અદિતિ ગુલાબી. ઓકે. હવે આપણે એમાં દૂધ નાખીશું. ફાસ્ટ જ કરો. અને હવે દૂધને તો ઉકાળવા દેવું પડશે થોડી હા, વાર. દૂધ ઉકળી જાય અને અંદર સેવ ચડી જાય પછી આપણે એમાં ખાંડ નાખીશું. અચ્છા અચ્છા. પ્રોપર સોફ્ટ થવી જોઈએ ને? હા, સેવ? એકદમ સોફ્ટ થવી જોઈએ અંદર. અને મિશ્રણને થોડું જાડું પણ થવા દેવું પડશે. હા, એના માટે આપણે મોડો માવો નાખવાના છીએ અંદર. અચ્છા અચ્છા. ઓકે. એ લાસ્ટમાં નાખીશું છેલ્લે. એ એડ કરીશું એટલે લચકા પડતું હા, મિશ્રણ થઈ એકદમ જશે. લચકા પડતું થઈ જશે. સેવ થોડી સોફ્ટ થાય, દૂધ એકદમ ઉકળવા લાગે પછી ખાંડ એડ હા, કરવાની. પછી ખાંડ એડ કરીશું અને ખાંડનું પાણી બળી જાય પછી આપણે અંદર અચ્છા, અચ્છા. માવો એડ કરીશું. ઓકે, એટલે 1 by 1 હા. ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાના છે. અદિતિ, હવે આપણે આ દૂધ બળી ગયું છે. હા, હવે આપણે એમાં ખાંડ એડ કરીશું. ચોક્કસ. 100 ગ્રામ જેટલી ખાંડ છે. અચ્છા, એટલે જેટલી સેવ હોય એટલી જ ખાંડ એડ હા, કરવાની. એટલી જ નાખવાની કારણ કે અંદર મોળો માવો આવશે ને એટલે. હવે આ થોડું ખાંડ ઓગળી જાય અને એનું પાણી બળી જાય પછી આપણે મોળો માવો નાખીશું અંદર. બરાબર છે. આમ જોવા જઈએ તો કઈ વાર નથી લાગતી, થોડી મહેનત પડે છે કે સતત હલાવતા રહેવું પડે છે. હલાવતા રહેવું પડે જેથી કારણ કે નીચે ચોંટી ના જાય. ચોટી ના જાય એટલા માટે. આજની બંને વાનગીઓ હતી એકદમ ઇન્ટરેસ્ટિંગ. તમે કોની પાસેથી શીખેલી છે? બસ આ મેં મારી જાતે જ હા. રીત કરેલી છે. અચ્છા, બિરંજ તો બધાના ઘરે બનતું હોય છે, હા, પણ એટલે ચોકલેટી ફ્લેવર વાળું બધાને ભાવશે. છોકરાઓને બિરંજ કહીએ તો ના ખાય, એમ હા. કહીએ કે ચોકલેટ હાર્ટ બિરંજ છે, અંદર ચોકલેટ છે એટલે એ લોકો તૈયાર થઈ જાય જમવા. હા, એટલા માટે. બસ એકવાર ખાંડ ઓગળી જશે પછી તો બિલકુલ વાર નહીં પછી તો લાગે. તરત જ થોડી જ વાર માવો એડ કરીશું એટલે થિકનેસ આવી જશે. thickness આવી જશે બાઇન્ડિંગ માટે. ઓકે. આ સિવાય કઈ કઈ સ્વીટ્સ બનાવો છો આપ ઘરે? હું બધી સ્વીટ ઘરે જ બનાવું છું. મૈસૂર બનાવું છું, ટ્રેડિશનલમાં મોહનથાળ બનાવું છું, અચ્છા અચ્છા. ગુલાબજાંબુ, ઓકે.
બધાને ઘરમાં ગળ્યું બહુ ભાવતું લાગે છે. હા, બધાને ગળી બહુ જ ભાવે છે. અચ્છા, એક વાનગી તો હસબન્ડને ડેડિકેટ કરી દીધી. આ કોના માટે બનાવી રહ્યા છો? બસ આ છોકરાઓ માટે. મને લાગે છે વાતો વાતોમાં બળી રહ્યું છે ખાંડનું પાણી. હા, હજુ થોડીક વાર લાગશે? ના બસ હવે 2 મિનિટમાં બની જાય. ઓકે, ફાઇન. તો સદીથી હવે આપણે આ બળી ગયું છે ખાંડનું પાણી. હવે આપણે એમાં મોરો માવો નાખીશું. હા, 100 ગ્રામ મોરો માવો છે અચ્છા, એ અંદર મિક્સ કરી દઈશું આપણે. ફાઇન. આમાં માવો એડ કરવો જરૂરી છે? હા, માવોથી બાઇડિંગ પકડાશે અને એના પીસ પડશે એટલા અચ્છા, માટે. પીસ પડવાના છે માટે માવો એડ હા, કરીએ એટલા છીએ. બાકી જો હલવાની જેમ સર્વ કરવું હા, હોય- હલવાની જેમ ખાલી સર્વ હા. કરવું હોય તો એમને એકલું બી ચાલે. બરાબર છે, એના પીસ ના પાડવા હોય તો. બરાબર છે. પણ આપણે એનું હાર્ટ શેપ આપવાનું છે એટલા માટે માવો એડ કર્યો છે. ઓકે, હવે દીદી એમાં આપણે ઇલાયચી પાવડર નાખીશું, અચ્છા, 1 ચમચી જેટલો ફ્લેવર માટે. ઓકે. અને ચોકલેટની ફ્લેવર ક્યારે એડ કરવાની બસ છે? હવે લાસ્ટમાં છેલ્લે ચોકલેટની ફ્લેવર એડ કરીશું. ઓકે. હવે એમાં આપણે 2 ચમચી ચોકલેટ પાવડર નાખીશું અને પછી ગેસ બંધ કરી દઈશું. અચ્છા, ડ્રિંકિંગ ચોકલેટ પાવડર. હા, ડ્રિંકિંગ ચોકલેટ પાવડર. ઓકે, ગેસ ઓફ. હવે એકદમ જે ચોકલેટી કલર હોય છે આવી હા, એ ગયો આવી છે. ગયો છે. એકદમ લચકા પડતું પેનને પણ જે મિશ્રણ છોડી રહ્યું છે, હા, મતલબ કે રેડી થઈ હા, ગયું છે. ઘી છૂટવા માંડે એટલે આપણે એને ઉતારી અને ઠંડુ પાડવા દેવાનું છે. અચ્છા, અચ્છા, હવે બાઉલમાં લઈ લઈએ. હા, હવે બસ. તો આ રેસીપીમાં પણ ફર્સ્ટ રેસીપીની જેમ આગળની પ્રોસેસ ત્યારે થઈ શકશે જ્યારે આ ઠંડુ પડશે. તો એક કામ કરીએ, ફરીવાર બ્રેક લઈ લઈએ. ઓકે ફ્રેન્ડ્સ, આજની બીજી વેરાયટીનું નામ છે ચોકો હાર્ડ બિરંજ. પણ તેનો હાર્ડ શેપ ત્યારે અપાશે જ્યારે તેનું મિશ્રણ ઠરીને રેડી થશે. તો તે ઠરે ત્યાં સુધી આપણે લેવાનો છે શોર્ટ બ્રેક. नया रसना फ्रूट फन विटामिन्स मिनरल्स और रियल फ्रूट बनाए रसना फन लॉलीज। आई लव यू रसना. मोर टेस्ट मोर हेल्थ। कुछ पक रहा है, क्या महक है, आहा, स्वाद और खुशबू का अनोखा संगम, तड़के का एटम बम, गाय चाप मिर्ची। बड़े बड़े हवेलियों में जब ठाकुरों को गर्मी लगती तो उनको ऐसे आइडियाज आते थे। प्यासे को पानी मिलेगा क्या? रुको, इसीलिए सिंफनी ने बना दिया सिंफनी स्टॉर्म ताकि ठाकुर पानी घर में ही पिए। यशोदा रानी थोड़ा पानी तो पिला दो। विद सुपीरियर एयर थ्रो, रिमोट एंड एलसीडी पैनल, सिंफनी का नया स्टॉर्म। बड़े घर में रहते हैं तो इस कूलर पर जरा गौर फरमाइएगा। आओ, खूब तीखું હશે. નિશ્ચિંત થઈને ખાઓ, કારણ કે એમાં છે શ્રી ગણેશ કાશ્મીરી મરચું, જે વાનગીને આપે છે એકદમ કુદરતી લાલ રંગ તેમજ પ્રમાણસરની તીખાશ. શ્રી ગણેશ કાશ્મીરી મરચું. પ્રજાની એક એક પાઈ પ્રજા સુધી વિકાસ રૂપે પહોંચાડવાની ભાવના. જૂની સરકારોના દાયકાઓના આયોજનની સરખામણીએ માત્ર આ 10 વર્ષના વિરાટ આયોજનની સદભાવના. ગુજરાતમાં 1960 થી 2000ના 40 વર્ષોમાં થયું હતું ₹71,889 કરોડનું આયોજન. પણ માત્ર છેલ્લા 10 વર્ષમાં કર્યું 40 વર્ષોની સરખામણીએ બમણાથી પણ વધારે ₹1,58,111 કરોડનું વિકાસ આયોજન. ગયા 50 વર્ષનું આયોજન 2,30,000 કરોડનું અને આ 5 જ વર્ષનું આયોજન 2,50,000 કરોડનું. સામાન્ય માણસ પણ સમજી શકે કે આ વિકાસની કેટલી મોટી હરણફાળ છે. હવે દરેક ક્ષેત્રમાં પહોંચી રહ્યો વિકાસ, સશક્ત અર્થતંત્ર, સમૃદ્ધ ગુજરાત.
कुछ पक रहा है क्या महक है आहा स्वाद और खुशबू का अनोखा संगम तड़के का एटम बम गाय चाप मिर्ची વેલકમ બેક ફ્રેન્ડ્સ. હવે સમય થઈ ગયો છે કે આપણે મેઘાબેન પાસેથી જાણી લઈએ કે ચોકો હાર્ટ બિરંજ માટેનું મિશ્રણ ઠરીને રેડી છે કે નહીં. એક યમ્મી રેસીપી તમે શીખવી રહ્યા છો. ચોકો હાર્ટ બિરંજ મિશ્રણ ઠરીને બિલકુલ રેડી છે. રેડી છે. તો હાર્ટ શેપ આપી દઈએ હવે. ઓકે. એને ફ્રીજમાં ઠરવા મૂકવું પડે છે કે રૂમ ના, ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર ઉપર બી થઈ જાય છે, ઓકે. પણ થોડો ટાઈમ લાગે એના માટે. અચ્છા, સરસ પીસ પડે છે. હા પહેલા બધા હાર્ટ શેપ આપી દઈએ. હા, હાર્ટ પછી શેપ serve આપીને પછી સર્વ કરીશું. એની પર ડેકોરેશન કરીશું આપણે ચેરીથી. ઓકે. તમારી સાચી વાત, જો વર્મિસેલીનો ઉપયોગ કરીશું તો એકદમ ગળી જશે. હા, અને ગળી આ જાય. સેવ દેખાઈ રહી છે. દેખાઈ આવે. જો આને ઠંડા કર્યા પછી સર્વ કરીશું તો વધારે ટેસ્ટી લાગશે હા, ને. વધારે ટેસ્ટ. આપણા થઈ ગયા છે તૈયાર. ઓકે. હવે હવે આપણે એને સર્વ કરીશું. ઉપર ડેકોરેશન કરીશું પહેલા. શ્યોર. નીચે તમે શું પાથરેલું છે? આ નીચે વ્હાઈટ ચોકલેટ પાથરેલી છે ઓકે. કે છોકરાઓને થોડું આકર્ષિત થાય એટલા માટે. ચેરીથી સજાવટ કરવાની છે. ચેરીથી અને ચોકો ચિપ્સ આવશે. બરાબર છે. અદિતિ, હવે આ ચોકો ચિપ્સ આપણે લઈ લીધી છે, લગાવી દીધી છે. હવે વચ્ચે આપણે આ હાર્ટ શેપ નું મૂકીશું. ચોકલેટ જ છે. આ ચોકલેટ બી છે, અંદર ચોકલેટ જ છે. ફાઇન. આ આપણું ગાર્નિશ થઈ ગયું છે. હા, આ આપણા ચોકો બિરંજ હાર્ટ તૈયાર છે. ફાઇન. ફ્રેન્ડ્સ, આ રેસીપી તો મને ખબર જ છે, મારે કંઈ કહેવાની જરૂર જ નહીં પડે, તમારા ઘરે બની જ જવાની છે. તો ફટાફટ તેના ઇન્ગ્રેડિયન્ટ્સ નોટ કરી લો. ઘી 2 ટેબલસ્પૂન, ઘઉંની સેવ 100 ગ્રામ, દૂધ 1 બાઉલ, ખાંડ 100 ગ્રામ, મોળો માવો 100 ગ્રામ, ઇલાયચી પાવડર 1 ટીસ્પૂન, ચોકલેટ પાવડર 2 ટીસ્પૂન. સજાવટ માટે